હેલો ફ્રેન્ડ્સ, તો આજની રેસીપી છે બટાકા વડા, અને તે પણ તળ્યા વગરના. એમ પણ આપણે તેલ બચાવવાનું છે, તો તળ્યા વગરના બટાકા વડા હોય તેના માટે એકદમ હેલ્ધી રેસીપી છે. તળ્યા વગર બનાવવાના છે. તો અહીંયા મેં 300 ગ્રામ બટાકા બાફીને લઈ લીધા છે, અને તેને મેં વરાળે બાફ્યા છે, ડાયરેક્ટ પાણીમાં નથી બાફ્યા. તો તેને આ રીતે મેસરથી સરસ રીતે મેશ કરી દેવાનું છે. ને બટાકા થોડા ગરમ હોય ને ત્યારે જ મેશ કરી લેવાના, એટલે તેની અંદર નાની નાની ગોટીઓ જે રહેતી હોય છે તે ના રહે. ને 1/4 ટીસ્પૂન હળદર, હાફ ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, હાફ ટીસ્પૂન ગરમ મસાલો, ને હાફ ટીસ્પૂન વલિયાળી લીધી છે, અને 1 ટીસ્પૂન ખાંડ લીધી છે. આપણે તેને ખાટો મીઠો સરસ ચટપટો ટેસ્ટ આપવા માટે. અને અહીંયા થોડીક 1 ટેબલ સ્પૂન જેટલી દ્રાક્ષ અને 1 ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા લીધા છે. તે લેવું ઓપ્શનલ છે. અને અહીંયા હાફ ટીસ્પૂન લસણની પેસ્ટ, હાફ ટીસ્પૂન આદુની પેસ્ટ, અને 1 લીલા મરચાંની પેસ્ટ, એટલે કે કુલ ટોટલ 1 ટેબલ સ્પૂન તમારે આદુ મરચાં અને લસણની પેસ્ટ લેવાની છે. 2 પિંચ હિંગ ઉમેરવાની છે. હાફ ટીસ્પૂન કાળા મરીનો પાવડર. હિંગ ઉમેરવાથી તે આપણને પચવામાં સહેલું રહે છે, બટાકા છે તેટલા માટે. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. અને સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરી અને બટાકાને બિલકુલ બહારથી ક્રિસ્પી બનશે ને તે રીતના બનાવવાના છે આપણે. તો આ મસાલો બધો સરસ થઈ ગયો છે, તો તેની અંદર હાફ ટીસ્પૂન લીંબુનું જ્યુસ ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. ખાંડ અને લીંબુ ઉમેરવું જરૂરી છે, તો જ સરસ એકદમ ખાટો મીઠો અને ચટપટો ટેસ્ટ આવશે. તો એક નાનો લુઓ લઈ અને તેને ગોલ ગોલ વાળી લેવાનો. અને જો તળ્યા વગરના બટેટા વડાની રેસીપી તમને ગમે કે બટાકા વડાની, તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે ખીરું બનાવી લઈએ. તો અહીંયા મેં 1/3 કપ જેટલું બેસન લીધું છે, અને 1 ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરી દેવાનો. 2 પિંચ જેટલી હિંગ ઉમેરી દેવાની. ચોખાના લોટ ઉમેરવાથી તેનું બહારનું લેયર ક્રિસ્પી અને બટાકાવાળું અંદરથી સોફ્ટ તૈયાર થશે. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી ત્યાર પછી થોડું થોડું પાણી રેડતા જાય અને આપણે એક ઘોલ તૈયાર કરી લેવાનો છે. જો કોઈ ડાયટ કરતું હોય અને બટાકાવાળા ભાવતા હોય તો તમે આ રીતે બનાવી અને ખાઈ શકો છો. 1/8 ટીસ્પૂન જેટલો સોડા, એટલે કે બિલકુલ 2 પિંચ જેટલો સોડા ઉમેરી સરસ રીતે આ રીતે ફેટી લેવાનું, એટલે આપણું બેટર ફ્લફી થઈ જાય. અને તળ્યા વગર બનાવવાનું છે. તો અહીંયા મેં અપ્પે પેન લીધું છે, અને બધા તેના ખાંચાની અંદર એક ડ્રોપ્સ તેલનું મૂકી દીધું છે. અને આ રીતે જુઓ, બટાકા વડાની ગોટીને બેટરની અંદર મૂકી અને તેને આપણે અપ્પે પેનની અંદર મૂકી દેવાના છે. તો બિલકુલ ઓઇલ ફ્રી તળ્યા વગરના બટાકા વડા આપણે અપ્પે પેનમાં બનાવવાના છે આજે. આ રીતે બધા બટાકા વડાને આપણે મૂકી દઈશું. જો મારું અપ્પે પેન નાનું છે અને ગેસની ફ્લેમ મોટી છે, એટલે બધા સાચાની અંદર આવી જશે. જો અપ્પે પેન તમારું મોટું હોય તો તમારે વચ્ચેના ખાનાની અંદર જ મૂકવાના, સાઈડના ખાનામાં મૂકવાના નહીં. તો તેને ઢાંકી અને અડધી જ મિનિટ થશે તેને શેકાતા, અને ગેસની ફ્લેમ મીડિયમથી ઓછી રાખવાની છે. થોડીક ઓછી રાખવાની છે, બિલકુલ લો નથી રાખવાની, તે તમે ખાસ ધ્યાન રાખજો. તો ઉપરથી ફરીથી આપણે વધારે તેલ નહીં, 1 ટીપું તેલ મૂકી દઈશું. આપણે ઓઇલ ફ્રી બનાવીએ છીએ ને એટલા માટે. અને ધીરે રહીને આ રીતે જો બિલકુલ હલકા હાથથી તમે ફેરવશો ને તો તે સરસ રીતે ટર્ન થઈ જાય છે. અને અડધી જ મિનિટ લાગશે, એટલે તમારે ટાઈમનો પણ થોડો ધ્યાન રાખજો કે તે બળી ના જાય.
જો સરસ રીતે પલટાઈ જાય છે અને ફરીથી ઢાંકીને અડધી મિનિટ જ થવા દીધું છે ને આપણા ઓઇલ ફ્રી બટાકા વડા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે અપ્પે પેનમાંથી તેને બહાર કાઢી લઈએ. જો બીજી બાજુ પણ શેકાઈ ગયા છે સરસ રીતે. તમે આ ખાશો ને તો કોઈ તમને કહે નહીં, તો કોઈને તમે સર્વ કરી દેશો ને તો કોઈને ખબર પણ નહીં પડે કે તમે આ તળ્યા વગરના બનાવ્યા છે બટાકા વડા. જો તો મારી રેસીપી ગમે તો એક સરસ કમેન્ટ જરૂર કરજો. કમેન્ટ કરો તો અમને ખબર પડે કે તમને રેસીપી ગમી કે ના ગમી. અને અમને લાઈક કરજો. તો લાઈક કરશો તો અમને વિડીયો બનાવવાનું વધારે મન થાય છે કે અમારો વિડીયો કોઈને ગમે છે. થેન્ક યુ ફોર વોચિંગ.